રહસ્યોની દુનિયામાં તમે રહસ્યમય કિલ્લાઓ, ભૂતિયા રસ્તા તથા ભૂતિયા ઘરો વિશે સાંભળ્યું હશે. ત્યારે મિત્રો, આજે અમે તમને એક એવા ભૂતિયા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતના હૈદરાબાદમાં છે. તેનું નામ છે રામોજી ફિલ્મ સિટી, જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે, જેમાં બાહુબલી, ચેન્નઈ એક્સપ્રેસ અને ક્રિશ 3 જેવી ઘણી રેકોર્ડ તોડ ફિલ્મનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું. મિત્રો, કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ટેકનોલોજીનું ઉદાહરણ ગણાતા આ ફિલ્મ સ્ટુડિયોમાં ઘણા લોકોને ભૂતની હાજરીનો અહેસાસ થયો છે. તો ચાલો જાણીએ આ ભૂતિયા રામોજી ફિલ્મ સિટી વિશે. આપણામાંથી ઘણા લોકો જાણતા હશે કે નલગોંડા, હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટી વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ટેકનોલોજીનું ઉદાહરણ ગણાતા આ ફિલ્મ સ્ટુડિયોમાં ઘણા લોકોને ભૂતની હાજરીનો અહેસાસ થયો છે. એવું કહેવાય છે કે આ ભૂત એક સમયના સૈનિકો છે જેમને અહીં જમીન પર દફનાવવામાં આવ્યા હતા. હવે જ્યારે અહીં સુંદર ફિલ્મ સિટી વિશે વાત કરી છે, તો અમે તમને જણાવી દઈએ કે દરરોજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં ટિકિટ લઈને ફરવા માટે આવે છે. એટલું જ નહીં, ફિલ્મનું શૂટિંગ જોવા માટે પણ લોકો આવે છે. આ ફિલ્મ સિટી વિશે એવું કહેવામાં આવ્યું છે કે 1996 માં બનેલી આ ફિલ્મ સિટી હૈદરાબાદના નિઝામના યુદ્ધના મેદાન પર બનાવવામાં આવી હતી અને આ જગ્યાએ મોટી સંખ્યામાં તેમના સૈનિકોના મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. બાદમાં આ જગ્યાને કોમર્શિયલ સ્પેસ જાહેર કરવામાં આવી હતી અને અહીંની જમીન ફિલ્મ સિટી માટે આપવામાં આવી હતી, જે ફિલ્મ નિર્માતા રામોજી રાવ દ્વારા ખરીદી લેવામાં આવી હતી. જેઓ અહીં હોલીવુડને ટક્કર આપતું ફિલ્મ સ્ટુડિયો બનાવવા માંગતા હતા અને તે બનાવવામાં સફળ રહ્યા હતા. આ અદ્ભુત ફિલ્મ સિટી બનાવવામાં આવી તે પહેલા અહીં એક નિર્જન જંગલ હતું, જે વાસ્તવમાં યુદ્ધ ક્ષેત્રમાં મૃત્યુ પામેલા સૈનિકો માટે એક વિશાળ કબ્રસ્તાન હતું. હવે મિત્રો, તમને મનમાં એવો સવાલ ઉભો થશે કે આ ફિલ્મ સિટીને શા માટે ભૂતનું ઘર ગણવામાં આવે છે? જો વાત કરીએ તો અહીં નિઝામ સુલતાનોએ ઇતિહાસની કેટલીક લડાઈઓ લડી હતી. આ ફિલ્મ સિટીમાં આવેલી હોટેલોને બહારની દુનિયાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દરરોજ કંઈક ને કંઈક એવું બને છે જે વ્યક્તિને અલૌકિક શક્તિઓનો અનુભવ કરાવે છે. જેમ કે શૂટિંગ દરમિયાન છત પરથી પડતી લાઇટ્સ, ઉપર બેઠેલા માણસોને અદ્રશ્ય શક્તિઓ દ્વારા નીચે ફેંકવામાં આવતા હતા. આવું ઘણી વખત બન્યું છે અને ઘણા પ્રસંગોએ માણસો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમજ હોટેલમાં વસ્તુ વેરવિખેર થઈ જાય છે અને ડ્રેસિંગ ગ્લાસ પર ઉર્દુમાં કંઈક વિચિત્ર લખેલું જોવા મળ્યું હતું. એવું માનવામાં આવે છે કે મૃત સૈનિકોની આત્મા અહીં ભટકતી હોય છે. એક વિચિત્ર વાત તો એ છે કે આ આત્માઓ મહિલાઓને વધુ પરેશાન કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં હોય છે ત્યારે તે વિચિત્ર પડછાયો પડે છે અને જ્યારે તે સ્નાન કરે છે ત્યારે તેનું બાથરૂમ બહારથી અચાનક જ બંધ થઈ જાય છે.